પાટણમાં ન્યૂઝ 18 અહેવાલની અસર જોવા મળી છે ત્યારે અહેવાલ બાદ ઊંઘતું નર્મદા વિભાગ હવે દોડતું થઈ ગયું છે। રાધનપુરના પ્રેમનગર ગામના ખેડૂતોની વેદનાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો તો ખેડૂતોએ સિંચાઈ માટે નર્મદાની કેનાલમાં પાણી છોડવા માટે કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। ખેડૂતોની અનેકવારની રજૂઆત છતાં ઊંઘતું નર્મદા વિભાગ ખેડૂતોની વેદનાને કરતું હતું નજરઅંદાજ તો અહેવાલ બાદ નર્મદા વિભાગના કર્મચારીઓ પ્રેમનગર ગામ ખાતે પહોંચ્યા। પ્રેમનગર ગામને જોડતી નર્મદાની કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી। કેનાલની સફાઈ કર્યા બાદ ખેડૂતોને અપાશે રવિ સિંચાઈ માટે પાણી। કેનાલમાં પાણી મળશે તો ખેડૂતોએ કરેલ રવિ વાવેતર કપાસ, એરંડા, જીરું, રાયડો સહિતનો પાક બચી જશે। ઘોર બેદરકારીથી તંત્ર જેને વર્ષો જેને ઘણા સમયથી અરજીઓ કરી અને તેની આગળ રજૂઆતો કરવામાં આવી હતી પણ જેમ નફ્ફટ બની ગયું એમ તંત્ર જ્યારે ઊંઘમાંથી જાગતું નહોતું અને કાલે વિરોધ પ્રદર્શન અને મીડિયાના સહકર્મચારીઓ દ્વારા જે અમારી રજૂઆતોને સરકાર સુધી ઉગ્રતાપૂર્વક પહોંચાડી અને તાત્કાલિક ધોરણે આજે કેનાલોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોની આંખમાં એક નવું જ આશાનું કિરણ જાગ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અમે કાલે નર્મદા ઓફિસે ગયા હતા મોટી સંખ્યામાં એટલે સાહેબાને વાત કરી તાત્કાલે આજ કામ ચાલુ કરી નાખ્યો છે અને રવિ હુકાતી હતી એ અમારી બચાવી તો મીડિયાવાળાને ખૂબ મોટો આભાર સરકાર સુધી જાહેરાત થઈ ગઈ। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખરીદીની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં 18.12 ક્વિન્ટલ દીઠ મર્યાદા અને વડોદરા જિલ્લામાં રાજ્ય સરકારે 25.21 ક્વિન્ટલની મર્યાદા જેને લઈ છોટાઉદેપુર જિલ્લામાં નારાજગી જોવા મળી છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો અને મર્યાદા 18.12 ક્વિન્ટલ છે તેમાં વધારો કરી આપવા માટે માંગણી કરી છે।